હાલો મિત્રો, આપણી વાડીએ સંજયભાઈ આવી ગયા છે. મારે સંજયભાઈ ને આમ જો મસ્ત મજાનું પોપૈયા ખાવાના છે ને પોપૈયા ભાઈ પાકી ગયા લાટ બધાય. સંજયભાઈ પોપૈયા ખાવા ને પોપૈયા ખાવા આવ્યો. ઓ ભાઈ સંજયભાઈ કહે છે પોપૈયા ખાવા. ઓ ભાઈ સંજયભાઈ પોપૈયા તો કેટલા બધા પાક્યા. ઓ ભાઈ 1 2 3 4 5 6 પોપૈયા પાક્યા. સંજયભાઈ તમે આવો તો ખરા યાર. નહીં હું ભાઈ તમે આવો તો ખરા યાર. આ જો તો ખરા કેટલા બધા પોપૈયા પાક્યા. એકદમ તોડી લો, એટલા ખાવો એટલા તોડી લો. ધીમે ધીમે હો ભાઈ જોઈજો, બીજા કાસાની તોડ નાખતા. એલા પણ ઓ ભાઈ આમ જોવો તો ખરા એકદમ મસ્ત મજાનું પોપૈયું. આમ જો હાથમાં પણ સમજો. સંજયભાઈ વજન કેટલો હશે આનું? સંજયભાઈ 3-4 કિલો હોય છે. 3-4 કિલો. ઓ ભાઈ સંજયભાઈ 3-4. એટલે સંજયભાઈ તો 2 પોપૈયા તોડી લીધા. એટલે સંજયભાઈ આ 2 ભાઈ ખાઈ જાવ પાછા. ઓ ભાઈ તમારે ખાવા હોય ચાલો. આમ જોવો પોપૈયા કેટલા બધા છે. આમ જોવો તો ખરા ભાઈ. આવો પોપૈયો તમે ક્યાંય નહીં જોયો. આમ જોવો આમાં પોપૈયા અંદાજે કેટલા હશે સંજયભાઈ? કેટલા હશે પોપૈયામાં? નાના મોટા બધા થઈને 100 એટલા નહીં હોય. આમ જો ભાઈ 100 પોપૈયા છે. આમ જો આ પોપૈયામાં ને અમારે સંજયભાઈ ને પોપૈયો ખાવાનું. ચાલો સંજયભાઈ વેલો. હવે અમારે સંજયભાઈ ને પોપૈયું ખાવાનું છે. આમ જો તમારે ખાવું હોય તો આવી જાઓ ભાઈ. જો સંજયભાઈ લઈને જાય છે. એક મારે હાથમાં પોપૈયું છે ને અમારે સંજયભાઈ ને આમ જો આપણે હા મકાન છે ને જવાનું છે. સંજયભાઈ એલા જાય છે. આપણે સંજયભાઈ ને જવાનું છે. સંજયભાઈ જલ્દી હાલે રાખો ભાઈ. પોપિયું ખાવાનું બહુ મન થાય છે. ઉભા રહી જાઉં આવી જાઉં. હાલો જાઓ ચલો. લાયલા પણ હા ભાઈ આવી રીતના મોજ છે ભાઈ. વાડીની મોજ. આમ જો ભાઈ તમારે ભાઈ પોપૈયા ખાવા હોય તો કે જો ભાઈ અમને. આમ જોવો તો ખરા કા સંજયભાઈ ને ભાઈ. આમ જોવો અત્યારે પોપૈયા તો છે પણ અત્યારે તમને હું કેરી દેખાડું ભાઈ. કેરી કે ઘટે નહીં એવી છે ભાઈ. આમ જોવો આ બાજુ તમને કેરી દેખાડું ભાઈ. ઓ ભાઈ આમ જોવો તો ખરા કેરી તો ભાઈ કેટલી બધી. ઓ ભાઈ